પહેલી વખત ઘણા વર્ષ પછી હું જોઉં છું કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય છે. નબળું વર્ષ થવાનું એટલે બધા ભૂલી જાજો તમે, કોઈ ચિંતા કરતા નથી. વાત કરતા હતા ને કે 3 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રને આવરી લેશે, તો કાલ 3 જુલાઈ આવરી જ લેશે. એ ફાઇનલ છે. દ્વારકા, જામનગર ની બધાને કાલથી જ વરસાદ મળવાનું ચાલુ થઈ જશે. કલાકમાં 6 ઇંચ પડી ગયો. આવા સમાચારો, આવા ભારે વરસાદના સમાચારો છે 5 થી 10 તારીખની અંદર લગભગ 50% ગુજરાતની અંદર જોવા મળશે. 50% ગુજરાત. 10-12 તારીખ સુધી હજી વરસાદ બંધ નથી થવાનો. આ રાઉન્ડ થી બહુ લાંબો ચાલવાનો છે. કોઈ ખેડૂતને પાણી વાળવા નહીં જવું પડે, આવું મને ચોક્કસથી અત્યારે દેખાઈ રહ્યું છે. વેરિયા બીજ મેં અહીં છૂટા હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા જાણે. આમ જોઈએ તો ગુજરાતમાં આજે 2 જુલાઈનો દિવસ છે. જૂન મહિનામાં વરસાદ ખેંચાયા બાદ હવે જુલાઈ મહિનાની શરૂઆત થતાની સાથે જ રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને આપણે જયારે શરૂઆતમાં જ પરેશભાઈ સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે ત્રીજા રાઉન્ડની વાત કરી હતી અને તે ત્રીજો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે. સારા એવો વરસાદ પડી રહ્યા છે. અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ગયા છે અને જે રીતે તેમણે આગાહી કરી હતી કે આ રાઉન્ડમાં ખાસા એવા વિસ્તારોમાં વાવણી થશે અને મુજબ જ અત્યારે વરસાદ પડી રહ્યા છે, વાવણી થઈ રહી છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ખેડૂતો અત્યારે પરેશભાઈને સતત સાંભળતા હોય છે, કારણ કે તેઓ અત્યારે સતત હવામાનને લઈને જે અપડેટ છે તે જાહેર કરતા હોય છે. તો આવો પરેશભાઈ સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં પણ ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર કૃપાસિંહભાઈ. પરેશભાઈ, આમ તો જે રીતે તમે બહુ શરૂઆતમાં જયારે કહ્યું હતું કે જે રાઉન્ડ આવશે, પહેલો રાઉન્ડ પણ આવ્યો 15 તારીખ બાદ, ત્યારબાદ 22 તારીખથી બીજો રાઉન્ડ પણ આવ્યો અને જે રીતે તમે વાત કરી હતી ત્રીજો રાઉન્ડ અત્યારે શરૂ છે ને તમે જે રીતે વાત કરી હતી કે આમાં ખાસા એવા વિસ્તારોમાં વરસાદ આવશે, અનેક વિસ્તારોમાં આવશે અને તે મુજબ વરસાદ આવી રહ્યો છે. તો પરેશભાઈ, હવે હજુ એવા અનેક વિસ્તારો છે કે જ્યાં હજુ વાવણી લાયક વરસાદ નથી પડ્યો આજ સુધીમાં. અનેક વિસ્તારોમાં જો કે વરસાદ ચાલુ છે, તો હવે આગામી દિવસોમાં શું વરસાદની શક્યતા છે? ચોમાસાને લઈને શું અપડેટ છે? કૃપાસિંહભાઈ, વિસ્તાર વાઇઝ અને તારીખ વાઇઝ આપણે સંપૂર્ણ માહિતી આપવી છે, જેથી કરીને ખેડૂત ભાઈઓને ખ્યાલ આવે કે ભાઈ મારા વિસ્તારમાં ક્યારે વરસાદ. હવે આમ જોવા જઈએ તો અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ આજે 2 જુલાઈના રોજ જે અપડેટ થયું છે એમાં ઓલ ઓવર ભારતભરની અંદર જોવા જઈએ તો હવે માત્ર રાજસ્થાનના 70% ભાગ બાકાત રહ્યા છે. બાકી ઓલ ઓવર ભારતમાં ચોમાસું પહોંચી ગયું. રાજસ્થાનના 70% ભાગ અને ગુજરાતના અમુક ભાગ છે એ ભારત દેશમાં બંને રાજ્યના અમુક ભાગ બાકી રહ્યા. નહીતર ઓલ ઓવર ભારતની અંદર અત્યારે ચોમાસું છે એ પ્રવેશી ગયું. અને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અત્યારે ચોમાસું છે એ સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ બધા જ વિસ્તારને કવર કરી ચૂક્યું છે. અને મધ્ય ગુજરાતનું જે ભાલ વિસ્તાર છે ત્યાંથી ચોમાસાની લાઈન પસાર થઈ રહી છે. સાથે વડોદરા, છોટાઉદેપુર, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી આ તમામ વિસ્તારને ચોમાસાએ કવર કરી દીધા છે. એટલે હવે બાકાત કેટલા રહ્યા? તો બાકાતની અંદર આમ તો મધ્ય ગુજરાતના અમુક સેન્ટર, પછી રાજકોટ જિલ્લાના અમુક સેન્ટર બાકી છે, ખાસ કરીને દ્વારકા, જામનગર વિસ્તાર છે બાકી છે, કચ્છ જિલ્લો બાકી છે અને ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા આટલા વિસ્તાર બાકી છે. એટલે આમ જોવા જઈએ તો ગુજરાતના 50% વિસ્તારની અંદર ચોમાસું આગળ વધી ચુક્યું છે. એટલે 50% વિસ્તાર એટલે ઓછો વિસ્તાર ન કહેવાય ને વાવણી લાયક વરસાદ છે. જે જિલ્લાઓમાં વરસાદ પડ્યો બની શકે કે આખા જિલ્લામાં કદાચ 2-5 ગામ ક્યાંય વચ્ચે કોરા રહી ગયા હોય, એ વાત અપવાદ છે, એવું તો રહેવાનું છે. પણ ઓલ ઓવર જોવા જઈએ તો મેં જેટલા જિલ્લાના નામ જણાવ્યા એટલા જિલ્લામાં તો વાવણી લાયક સારા વરસાદ છે છેલ્લા 2 દિવસથી વરસી રહ્યા છે. હજુ આ ચોમાસું છે એ સક્રિય રહેવાનું છે. એનું કારણ છે કૃપાલસિંહભાઈ, અરબ સાગર પણ અત્યારે ફૂલ સક્રિય છે. અરબ સાગરમાં અપર એર સાયક્લોન છે એ સતત મજબૂત થઈ રહ્યું છે. સાથે બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને બંગાળની ખાડીનું લો પ્રેશર છે એ પણ આવનારા દિવસમાં ગુજરાત સુધી પહોંચે તેવી પૂરી સંભાવનાઓ છે. એટલે હવે આજે તારીખ થઈ છે 2 જુલાઈ. 5 જુલાઈ સુધીમાં, હવે જો 5 જુલાઈ સુધીમાં વાત કરું છું એમાં કેટલા વિસ્તારમાં વરસાદ થશે. પેલા તો જે અત્યારે જે વિસ્તારમાં થઈ ગયો છે ઓલરેડી 50% વિસ્તારમાં એમાં તો થશે, એમાં તો વરસાદ ચાલુ જ રહેવાનો. એમાં તો 10-12 તારીખ સુધી હજી વરસાદ બંધ નથી થવાનો. આ રાઉન્ડ થી બહુ લાંબો ચાલવાનો છે. પણ જે બાકી છે દ્વારકા, જામનગર, આમ તો દ્વારકા, જામનગર અને મોરબીના જે પશ્ચિમ ભાગો છે, રાજકોટના ભાગો છે, આ તમામ વિસ્તારને હું એટલું કહી શકું કે આવતીકાલ સાંજ સુધીમાં વરસાદનો લાભ મળવાનું ચાલુ થઈ જશે. હા, બહુ રાહ નથી જોવાની. 3 જુલાઈના રોજ આપણે જે વાત કરતા હતા ને કે 3 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રને આવરી લેશે, તો કાલ 3 જુલાઈ આવરી જ લેશે. એ ફાઇનલ છે. કેમ કે અત્યારે જે
આ હું એટલા કોન્ફિડન્સ થી એટલા માટે કહું, આ ઓવર કોન્ફિડન્સ નથી. મેં હમણાં જ તમારી સાથે મારે ડિબેટમાં બેસવાનું હતું, તો સ્વાભાવિક રીતે મારે તમારા માધ્યમથી મેસેજ આપવાનો હોય તો એની પહેલા મારે એની તૈયારી કરવી પડે, મારે એનું પ્રિડિક્શન કરવું પડે. લગભગ 4 થી 5 અલગ અલગ મોડેલના અલગ અલગ સેટેલાઇટ હું વાપરું છું. બધામાં અત્યારે હું પ્રિડિક્શન કરી અને તૈયારી કરીને તમારી સામે વાત કરું છું. એટલે દ્વારકા, જામનગરની બધાને કાલથી જ વરસાદ મળવાનું ચાલુ થઈ જશે અને એ પછી પણ વરસાદ ચાલુ રહેવાના છે. હવે 5 તારીખ સુધી તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લા આવી જશે. પછીમાં મોરબી, સુરેન્દ્રનગર આવી જાય, બીજા કોઈ વચ્ચે કોઈ 2-5 તાલુકા બાકી રહ્યા હોય, રાજકોટના કોઈ તાલુકા બાકી રહ્યા હોય, એ બધા જ વિસ્તારમાં 5 તારીખ સુધીમાં સારામાં સારો વરસાદ છે, કોઈ ચિંતાનું કારણ નથી. પછી કચ્છ જિલ્લાના સીમિત વિસ્તારમાં 5 તારીખ સુધી વરસાદ હશે. કચ્છમાં સાર્વત્રિક વરસાદ 5 તારીખ સુધીમાં નહીં આવે, સીમિત વિસ્તારોમાં હશે. ખાસ કરીને દરિયાકાંઠો, એમાં જે કહેવાય ગાંધીધામ હોય કે કંડલા હોય, મુન્દ્રા હોય, એમાં થોડીક શક્યતા વધારે. ભચાઉ તાલુકો છે અને વાગડ વિસ્તારમાં, એમાં છૂટાછવાયા અમુક વિસ્તારમાં વરસાદ પડશે. બાકી કચ્છ જિલ્લાને 5 તારીખ સુધીમાં વરસાદની શક્યતા નથી, પણ એને 5 થી 10 જુલાઈમાં વાવણી લાયક સારો વરસાદ સાર્વત્રિક કચ્છ જિલ્લામાં આવી જશે. પછી ઉત્તર ગુજરાતની વાત છે તો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને 5 જુલાઈ સુધીમાં 5 જિલ્લા હું આપને જણાવું: પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને વાવથરા. આ જે 5 જિલ્લા છે એમાં 5 તારીખ સુધીમાં છૂટાછવાયા કોઈ જગ્યાએ પડે એ અપવાદ રહેશે. બાકી આ 5 જિલ્લામાં 5 તારીખ સુધી બહુ મોટી આશા નથી રાખવાની. પણ 5 થી 10 જુલાઈ વચ્ચે પાછો આ ઉત્તર ગુજરાતના 5 જિલ્લા છે ને પણ સારામાં સારો વરસાદ મળી જશે. ખાસ કરીને અરવલ્લી, મહીસાગર હોય, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર છે, આ બધા વિસ્તારને તો 5 તારીખ પહેલા મળી જશે વરસાદ. અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ હોય, આણંદ, નડિયાદ છે, વડોદરા છે, ગાંધીનગર છે, એને પણ 5 જુલાઈ સુધીમાં જ વરસાદ મળી જશે. અને જે સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, એને તો ઓલરેડી અત્યારે ચાલુ છે, હજુ પણ ચાલુ રહેવાનું છે, બંધ નથી થવાનું. આ પ્રકારનું આખું વરસાદનું સેશન ચાલવાનું છે. અને ખાસ અત્યારે વાવણી લાયક વરસાદ છે. હજી અતિવૃષ્ટિ જેવા અતિ ભારે કે ભારેથી અતિ ભારે નથી. આ વાવણી લાયક વરસાદ પડી રહ્યા છે અને આ રાબેતા મુજબના વરસાદ પડી રહ્યા છે. હજી 5 થી 10 જુલાઈમાં જે વરસાદ પડશે એમાં અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. ભારેથી અતિ ભારે એટલે આપણે એટલું કહી શકાય કૃપાલસિંહભાઈ કે 1 કલાકની અંદર 3 ઇંચ, 4 ઇંચ, 5 ઇંચ આવા વરસાદ ઘણી વખત આપણે સાંભળતા હોય ને મીડિયામાં કે ભાઈ સુરતની અંદર 2 કલાકમાં 6 ઇંચ પડી ગયો. આવા સમાચારો, આવા ભારે વરસાદના સમાચારો છે 5 થી 10 તારીખની અંદર લગભગ 50% ગુજરાતની અંદર જોવા મળશે. 50% ગુજરાત, જેની અંદર અમદાવાદનો પણ સમાવેશ થાય, આણંદ, નડિયાદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, આ તમામ જિલ્લા છે. સાથે બોટાદ, ભાવનગર અને અમરેલીનો પણ સમાવેશ થાય છે. એટલે અડધું ગુજરાત આવી ગયું એમ કહી શકાય. એટલે આટલા વિસ્તારની અંદર 5 થી 10 જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડવાના છે. હવે આપણે જે જૂન મહિના દરમિયાન વરસાદની ઘટ હતી, એ સમય ગયો અને આપણું એક અનુમાન હતું. આ વર્ષે મેં આપને પહેલેથી કહેતો આવું છું, જો કે અલ્નિનોની ઘણી બધી વાત ચાલતી હતી, ત્યારે મારું એક મક્કમપણે એક સ્ટેટમેન્ટ હતું કે ભાઈ કોઈ ડરતો નહીં, ભલે ગમે એ પરિસ્થિતિનું નિર્માણ થાય, પણ દુષ્કાળ નથી પડવાનો, વર્ષ નબળું નથી થવાનું. નબળું વર્ષ નથી થવાનું એટલે બધા ભૂલી જાજો, તમે કોઈ ચિંતા કરતા નથી. ઘણી વખત ઘણા ખેડૂત નબળું વર્ષ સાંભળીને તો પછી બિયારણ પણ વેચી નાખે કે હવે વાવવાનું જ નહીં થાય, અથવા તો બિયારણ બદલાઈ નાખે. મગફળી વાવતા હતો તો હવે ઓછા વરસાદ પડશે, જુવાર વાવી દેશું. ઘણી વખત આવું થઈ. એટલે ખેડૂતને એ પરિસ્થિતિ ન થાય એટલા માટે થઈને હું સતત આ વાતનો ઉલ્લેખ કરતો હતો કે વર્ષ નબળું નથી થવાનું. એટલા માટે ખેડૂત પોતાનો પાક બદલાવી નાખે તો ખેડૂતની આવક ઘટી જાય, એટલે ખેડૂતની આવક ના ઘટે. વર્ષ છે એ દરમિયાન આપણે 90 થી 93% સુધીના વરસાદ પડવાના છે. આ હું પહેલેથી કહેતો આવું છું. જે ઘટ આપણે અનુભવવાના છે 15-17% વરસાદની ઘટ રહેવાની છે. ગયા વર્ષે 109% હતો, આ વર્ષે 93% થાય તો કઈ બહુ 15% આસપાસની ઘટ છે, બહુ આપણે ઘટ ન ગણાય. હવે આ ઘટ છે એમાંથી થોડી ઘણી ઘટ તો આપણે જૂનમાં જ અનુભવી લીધી, મોટા ભાગની. જૂનમાં તો આપણે મોટી ઘટ આવી છે, એટલે એ બહુ ઘટ નથી ને. હવે કદાચ છેલ્લે જે દર વર્ષે, ગયા વર્ષે પણ નવરાત્રી આસપાસની જે છેલ્લે વધારે વરસાદ પડે નુકસાન કરે, તો ઈ કદાચ આ વર્ષે ન કરે, ઘટ આપણે છેલ્લે આવી જાય તો ખેડૂત માટે બહુ ફાયદાવાળી વાત છે. આમાં નુકસાનીનો કોઈ સોદો જ નથી, હું એમ માનું. એટલે કૃપાલસિંહભાઈ, આ પ્રકારનું ચોમાસું છે. અત્યારે જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસાદ પડવાનું ચાલુ થયું છે અને આ વરસાદ રાબેતા મુજબના રહેશે. આ કોઈ 1-2 દિવસનો વરસાદ નથી, આ કન્ટિન્યુ હમણાં રહેવાનું છે.
તારીખ સુધી તો કોઈ વરફની આશા નહીં રાખતા, કેમ કે અલગ અલગ વિસ્તારમાં વરસાદ રોજે રોજ ક્યાંક ને ક્યાંક પડતો જ રહેવાનો છે. અને જેમ જેમ સમય આગળ જશે એમ વિસ્તાર પણ વધશે અને વરસાદની તીવ્રતા વધશે, બંનેમાં વધારો થાય તેવી પૂરી શક્યતા છે. કૃપાલસિંહભાઈ જી, તો પરેશભાઈનો વર્ષોનો અનુભવ અને ખાસ કરીને તેમનું જે પ્રેડિક્શન હોય સતત અત્યારે નિરીક્ષણ કરતા રહે છે, તેઓ ચોમાસાને જે કહી શકાય જોતા રહે છે અને સાથે તેઓ અપડેટ આપતા રહે છે અને ખેડૂતો તેમને સતત સાંભળતા રહે છે, કારણ કે તેમની આગાહી છે મોટા ભાગે સચોટ જ હોય છે અને એટલા માટે ખેડૂતોનો તેમના પ્રત્યેનો વિશ્વાસ છે. વેધર ટીવીના માધ્યમથી લાખો ખેડૂતો જોતા હોય છે અને અત્યારે જેમણે જે રીતે તેમણે આગાહી કરી છે, ખાસ કરીને ખેડૂતો માટે સારા સમાચાર છે. અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે, વાવણીના શ્રી ગણેશ થયા છે. ત્યારે પરેશભાઈ, હવે એ જાણવું છે કે બંગાળની ખાડી અને અરબ સાગર શું અત્યારે સક્રિય છે કે આગામી સમયમાં કોઈ સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે? જો કૃપાલસિંહભાઈ, અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય છે. અરબ સાગરની અંદર અત્યારે સક્રિયતા છે, જેથી એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક છે, જેને કારણે તો અત્યારે આપણું ગુજરાતનું ચોમાસું આગળ વધ્યું છે. હવે એક ઓફશોર ટ્રફ બની ગયું છે. અત્યારે ઓફશોર ટ્રફ એને કહેવાય કે જે ચોમાસા દરમિયાન અમે જે સેટેલાઇટ થી જોતા હોય, આમ સામાન્ય રીતે જોવા જઈએ તો સામાન્ય માણસને ન ખ્યાલ આવે, અમે સેટેલાઇટ થી પ્રિડિક્શન કરીએ ત્યારે ઓફશોર ટ્રફ અમે ખાસ સેટેલાઇટ થી ટ્રેસ કરીએ, એને અમારે જોવો પડે છે કે એ કેટલો સ્ટ્રોંગ છે. દક્ષિણ ગુજરાત થી લઈને કેરળ સુધીનો જે આખો દરિયાકાંઠો છે એમાં એક જે આખો ભેજનો પટ્ટો બને છે, જે ચોમાસાની લાઈન બને છે. અને એ જે ભેજ અને ત્યાં આખું ચોમાસું સક્રિય રહે તો જ આપણા દરિયાકાંઠાના દરેક રાજ્યમાં વરસાદ પડતા હોય. ઓફશોર ટ્રફ છે એ પણ અત્યારે મજબૂત રીતે સ્ટ્રોંગ થઈ રહ્યું છે. એ સાથે અરબ સાગર તો સક્રિય છે, પણ બંગાળની ખાડી પણ હવે સક્રિય થઈ છે. પહેલી વખત ઘણા વર્ષ પછી હું જોઉં છું કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય છે. નહીતર મારા વર્ષોના અનુભવ એવા રહ્યા છે કે જયારે અરબ સાગર હોય ત્યારે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ ન બને, બંગાળની ખાડી સક્રિય થાય ત્યારે અરબ સાગરમાં ન બને. પણ હમણાં ઘણા સમય પછી અત્યારનો આ સમય એવો ચાલે છે કે બંને એક સાથે સક્રિય મેં જોયા છે અત્યારે જે અમે પ્રિડિક્શન કરીએ. જો કે અત્યારે આજની તારીખે અરબ સાગર કરતા પણ બંગાળની ખાડી થોડી વધારે મજબૂત થઈ ગઈ છે આજે. અને એમાં જે સિસ્ટમ બને છે એ સિસ્ટમ પેલા અપર એર સાયક્લોનિક છે, હવે એ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત થવાની છે. કાલથી એ સિસ્ટમનું અસ્તિત્વ છે એ પણ સેટેલાઇટમાં દેખાશે. એટલે મજબૂત થઈને લો પ્રેશર બનશે. લો પ્રેશર છે વેલમાર્ક લો પ્રેશર બને, કેમ કે સિસ્ટમ જેટલી મજબૂત થાય ને એમ એનું આગળનું સ્ટેપ આવે. કોઈ પણ સિસ્ટમ પેલા બને એટલે શરૂઆતમાં જે બને ને સાયક્લોનિક સર્ક્યુલેશન કહેવાય, એને ઊંચું તાપમાન અને એને ભેજને અનુકૂળ હવામાન મળે તો એ મજબૂત થાય. મજબૂત થાય એટલે લો પ્રેશર થાય. લો પ્રેશર મજબૂત થાય તો એને વેલમાર્ક લો પ્રેશર કહેવાય. વેલમાર્ક લો પ્રેશર થાય તો ડિપ્રેશન કહેવાય ને ડિપ્રેશન પછી મજબૂત થાય તો એને ડીપ ડિપ્રેશન કહેવાય. આ 5 છે વરસાદી સિસ્ટમના સ્ટેપ છે. એમાં અત્યારે જે અપર એર સાયક્લોન છે એ આગળ જતા લો પ્રેશર પણ બનશે, વેલમાર્ક લો પ્રેશર બનશે ને ડિપ્રેશન સુધી જશે. અને ડિપ્રેશન એટલે વરસાદની મજબૂત સિસ્ટમ ગણવામાં આવે છે. ડિપ્રેશન સિસ્ટમ કોઈ પણ વિસ્તાર ઉપરથી પસાર થાય ત્યાં ધોધમાર વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ હંમેશા પડતા હોય છે. એટલે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી નહીં જાય પણ ડિપ્રેશન સુધી ચોક્કસથી જશે. એટલે આ સિસ્ટમ જે અત્યારે બંગાળની ખાડીમાં અત્યારે બની છે એ ખૂબ વધુ મજબૂત બનવાની છે. એ મજબૂત સિસ્ટમને કારણે 5 થી 10 જુલાઈમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડવાના છે. એટલે ચોમાસું છે હવે રાબેતા મુજબ રહેવાનું છે. કોઈ ગેપ આવવાનો નથી. હવે કોઈ ખેડૂતને પાણી વાળવા નહીં જવું પડે આવું મને ચોક્કસથી અત્યારે દેખાઈ રહ્યું છે. બિલકુલ. પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે, ખેડૂતોને વાવણી ક્યારે કરવી ને જે ખેડૂતો અત્યારે વાવેલું છે તેમને તો હવે જો કે વરસાદ પડી રહ્યો છે, તો હવે જે અમુક વિસ્તારોમાં વરસાદ નથી તો પાણ આપવાની શું કોઈ જરૂર છે? કૃપાલસિંહભાઈ, જેને પૂરતો વરસાદ હોય એટલે કે 2.5, 3 ઇંચ, 3.5 ઇંચ આવો વરસાદ થઈ ગયો હોય એટલે વાવણી લાયક વરસાદ કહેવાય. વાવણી લાયક વરસાદ થઈ ગયો હોય તો વાવી જ દેવાનું. જો ઓછો વરસાદ હોય તો 2 દિવસ રાહ જોવી, 2 દિવસમાં થઈ જશે. પછી જે ખેડૂતોએ ઓલરેડી વાવેતર કરેલું છે ને એને વરસાદ નથી, એને પણ પાણી આપવાની બહુ ઉતાવળ મારી દ્રષ્ટિએ ન કરવી જોઈએ, કેમ કે ચોમાસું અત્યારે સતત આગળ વધી રહ્યું છે. અત્યારે અરબ સાગર પણ સક્રિય છે, બંગાળની ખાડી સક્રિય તો થઈ પણ સાથે ત્યાં ડિપ્રેશન સિસ્ટમ પણ હવે બનીને આપણા તરફ આવવાની છે. એટલે હવે આપણે પાણી ન આપવું જોઈએ, કુદરત ઉપર ભરોસો રાખવો જોઈએ, કેમ કે હવે વરસાદ છે એ ટૂંક સમયની અંદર બધાને મેં આપને જણાવ્યું આ 2 તારીખથી લઈને 5 તારીખ સુધીમાં જેટલા વિસ્તારમાં વરસાદ થવાનો છે એ પણ જણાવ્યું અને 5 થી લઈને 10 તારીખમાં બધા જ થવાનું છે. કોઈ બાકાત નથી રહેવાનું. હવે બહુ આપણે રાહ જોવી નહીં પડે એટલે કોઈ બહુ ચિંતા કરવાનું જરૂર નથી. જી,
તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. ખાસ કરીને પરેશભાઈ જે રીતે એક સારા એવા સમાચાર આપ્યા છે, રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ વરસાદ ચાલુ રહેવાનો છે. 10 તારીખ સુધી રાજ્યમાં સારા એવો વરસાદ પડવાના છે. ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડી બની શકે છે. અને આમ જોઈએ તો ખેડૂતોમાં પણ અત્યારે આનંદનો માહોલ છે, કારણ કે એક બાજુ મેઘરાજાનું આગમન અને બીજી બાજુ પરેશભાઈની સારી આગાહી. ખાસ કરીને ખેડૂતોના હૃદયમાં અત્યારે ઉત્સવથી જરા પણ ઉતરતો માહોલ નથી. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.